હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હવે લગભગ તમને પૂરી રીતે આવડી ગયું છે. તો કેટલાક મિત્રોનો થોડોક ડાઉટ છે, એને સોલ્યુશન કરીએ આજે. મિત્રો, અમુક વિદ્યાર્થીઓએ 2-3 પેરેગ્રાફ મોકલ્યા છે, તો એનો ડાઉટનું સોલ્યુશન કરીએ. મિત્રો, કદાચ એ તમારો પણ ડાઉટ હોઈ શકે, તો જોઈએ. નાની નાની બાબતોમાં ખાસ ધ્યાન રાખજો. જોઈએ, પહેલો પેરેગ્રાફ છે. પાપા said Rahul, how was your first day at school? રાહુલ કહે છે, ઓકે પાપા, બટ આઈ હેવન્ટ ગોટ એની ફ્રેન્ડ્સ યેટ. પાપા કહે છે, વેલ ઇટ્સ ઓકે, યુ વિલ મેક ફ્રેન્ડ્સ ઇન એ ડે ઓર ટુ. આઈ થિંક તમને આનો મિનિંગ સમજાઈ ગયો હશે. તો સંવાદ છે પાપા અને રાહુલ વચ્ચે. તો શરૂઆતમાં પાપા નહીં કહેતા, ધ ફાધર મૂકીશું. કારણ કે પાપા તો એક સંબોધન છે, તો અહીં ધ ફાધર મૂકવાથી વધારે યોગ્ય રહેશે. ધ ફાધર પ્રશ્નાર્થ વાક્ય છે, તો આસ્કડ કોને કહે છે? તો કે રાહુલને. હવે અહીં રાહુલ છે એ ફરીવાર લખવાનું આવતું નથી, એ આપને ખ્યાલ છે, સંબોધન છે. સીધું જ હાઉ વોઝ યોર ફર્સ્ટ ડે એટ સ્કૂલ, તારો સ્કૂલનો પહેલો દિવસ કેવો રહ્યો? તો અહીં હાઉનું સંયોજક WH ક્વેશ્ચન હાઉ છે, તો હાઉ જ રહેશે, હાઉ. ત્યારબાદ વોઝ છે, એ તો ક્રિયાપદ છે, આપણે સંયોજક પછી કરતા લેવાનું છે. યોર ફર્સ્ટ ડે એટ સ્કૂલ, આ આખો તમે કર્તા તરીકે લઈ શકો. યોર ફર્સ્ટ ડે એટ સ્કૂલ, તો અહીં આને તમે અલગ પણ પાડી શકો છો. હાઉ પછી યોરનું થશે હિઝ, એ આપ જાણો છો. હિઝ ફર્સ્ટ ડે એટ સ્કૂલ. ત્યારબાદ આ જે ક્રિયાપદ બાકી છે એનું આવશે વોઝ વેરનું થશે, હેડ બીન પણ થશે. અહીં વોઝ વેરનું વોઝ વેર પણ તમે રાખી શકો છો. અહીં સ્કૂલનો ફર્સ્ટ ડે છે, તો વોઝ. હેડ બીન મૂકો તો પણ ચાલે છે. ધ ફાધર આસ્ક્ડ રાહુલ હાઉ હિઝ ફર્સ્ટ ડે એટ સ્કૂલ વોઝ. ત્યારબાદ રાહુલ જવાબ આપે છે, ઓકે પાપા, બટ આઈ હેવન્ટ ગોટ એની ફ્રેન્ડ્સ યેટ. મને કોઈ મિત્રો હજી મળ્યા નથી. તો એક જાતની નફરત નહીં, પણ હેઝિટેટ, અચકાવ, તો એને તમે રિપોર્ટિંગ વર્બમાં મૂકી શકશો. રાહુલ રિપ્લાઇડ હેઝિટેટિંગલી, અથવા તો રાહુલ હેઝિટેટેડ, એવું પણ ચાલે છે. રાહુલ રિપ્લાઇડ હેઝિટેટિંગલી. ત્યારબાદ ઓકે પાપા છે, એ એને જરા નથી ગમ્યું એવા અર્થમાં છે, તો અહીં હેઝિટેટિંગલી સીધું સંયોજક મૂકી શકો છો, ધેટ. અહીંયા ટુ ધ ફાધર મૂકો તો પણ ચાલે, નહીં મૂકો તો પણ ચાલશે. રાહુલ રિપ્લાઇડ હેઝિટેટિંગલી ધેટ. હવે બટ જેવા શબ્દોને પણ દૂર કરાય છે. આઈ હેવન્ટ ગોટ એની ફ્રેન્ડ્સ યેટ, એનું જ આપણે કરીશું ઇનડાયરેક્ટ. આઈ એટલે રાહુલ, એટલે આપણા માટે હી. હેવન્ટનું થશે હેડન્ટ. ગોટનું ગોટ રહેશે. આઈ હેવન્ટ ગોટ એની ફ્રેન્ડ્સ યેટ. હેવન્ટ ગોટ એની ફ્રેન્ડ્સ યેટ. મિત્રો, જરાક સમજો આ વાક્યને ફરીવાર પણ. તમે રાહુલ રિપ્લાઇડ હેઝિટેટિંગલી ધેટ કરી શકો છો. રાહુલ હેઝિટેટેડ ધેટ એમ પણ કરી શકો છો. અહીં કદાચ ઓકેને તમારે લેવું હોય તો એવું પણ કહી શકાય, રાહુલ ટોલ્ડ ઇટ વોઝ ઓકે, એવું પણ કહી શકો. પણ અહીં મેં લખ્યું છે રાહુલ રિપ્લાઇડ હેઝિટેટિંગલી. મિત્રો, આ ગ્રામર છે, એટલે
પેરેગ્રાફનો અર્થ એમનો એમ રહેવો જોઈએ અને એ વાક્યની રચના બદલાવી ન જોઈએ. શબ્દો બદલાય તો ચાલે. રાહુલ રિપ્લાઇડ હેઝિટેટિંગલી ધેટ હી હેડન્ટ ગોટ એની ફ્રેન્ડ્સ યેટ. ત્યારબાદ પાપા કહે છે વેલ ઇટ ઇઝ ઓકે. તો આ શબ્દોને પણ તમે દૂર કરી શકો અને એના બદલે આપણે શબ્દ મૂકવાનો છે અગ્રીડ. એ નિયમોમાં આપણે શીખ્યા છીએ. પાપાની બદલે વળી પાછું લેશું ફાધર, પણ અહીં ધ ફાધર. ધ ફાધર અગ્રીડ. પિતાજી સહમત થયા. એન્ડ ટોલ્ડ, અહીં પૂર્ણ વિરામ છે, નવું વાક્ય શરૂ થાય છે. તો એન્ડ ટોલ્ડ, સીધું સંયોજક મૂકીશું ધેટ. યુ એટલે કોણ? તો કે પાપા માટે યુ છે રાહુલ, તો આપણા માટે કરશું હી. હી વિલનું થશે વુડ, એ પણ ખબર છે. વિલનું વુડ થશે તો મેકનું મેડ થશે કે નહીં મિત્રો? નહીં થાય. બે ભૂત ભેગા થતા નથી, ખબર છે ને. ફ્રેન્ડ્સ ઇન એ ડે ઓર ટુ, એ એમનું એમ રાખીશું. ફ્રેન્ડ્સ ઇન એ ડે ઓર ટુ. તો આ ઇનડાયરેક્ટ સ્પીચ થયું પહેલા પેરેગ્રાફનું. ધ ફાધર આસ્ક્ડ રાહુલ હાઉ હિઝ ફર્સ્ટ ડે એટ સ્કૂલ વોઝ. રાહુલ replied hesitatingly that he hadn't got any friends yet. The father agreed and told that he would make friends in a day or two. એકાદ બે દિવસમાં એના મિત્ર બની જશે. બીજું પેરેગ્રાફ જોઈએ. શેપર્ડ અને કિંગ વચ્ચે, શેપર્ડ એટલે ભરવાડ અને કિંગ એટલે રાજા, એ બંને વચ્ચેનો સંવાદ છે. યોર મેજેસ્ટી યુ આર વર્થ એક્ઝેક્ટલી 25 શિલિંગ્સ. નામદાર, તમે તમારી મૂલ્ય લગભગ 25 શિલિંગ જેટલું છે. મિત્રો આ ગયા તમારા અભ્યાસક્રમ પહેલાંનો જે અભ્યાસક્રમ હતો એની ટેક્સ્ટ બુકનો પેરેગ્રાફ છે. કદાચ ન સમજાય તો થોડું સમજવાનો પ્રયત્ન કરજો, હું સમજાવું પછી. ભરવાડે એ રાજાને કહ્યું યોર મેજેસ્ટી, નામદાર, યુ આર વર્થ એક્ઝેક્ટલી 25 શિલિંગ. રાજાનું મૂલ્ય કરવાનું હતું ભરવાડને, તો એણે ભરવાડે કીધું કે નામદાર, તમારું મૂલ્ય માત્ર 25 શિલિંગ્સ જેટલું છે. 25 શિલિંગ એક ચલણી એકમ છે. તો રાજા કહે છે, ધ કિંગ સેડ 25 શિલિંગ્સ, ઉદ્ગાર કર્યો. ઇટ્સ સિમ્પલી એન ઇન્સલ્ટ. 25 શિલિંગ તો એક મારું અપમાન છે. શેપર્ડ કહે છે, પાર્ડન મી, મને માફ કરજો નામદાર. યોર મેજેસ્ટી ઇટ ઇઝ સિમ્પલી એરિથમેટિક. એ સાવ સાદું અંક ગણિત છે. કિંગ કહે છે, વોટ ડુ યુ મીન બાય ધેટ? તારે આમ કહીને શું મતલબ છે? એક્સપ્લેઇન, સમજાવ. તો આપણે હવે એને ભાવ અને વાક્યના પ્રકારના આધારે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાનો પ્રયત્ન કરીએ. શેપર્ડ અને કિંગ આ બંને આગળ ધ લાગશે, એ આપ જાણો છો. ધ શેપર્ડ. ધ શેપર્ડ, અહીં યુ આર એટલે ટોલ્ડ મૂકીશું, સાદું વાક્ય છે, વિધાન વાક્ય. ધ શેપર્ડ ટોલ્ડ વિથ રિસ્પેક્ટ. અહીંયા યોર મેજેસ્ટી એ રાજાને સંબોધન કહેવાનો માટેનો એક માનવાચક શબ્દ છે. ધ શેપર્ડ ટોલ્ડ વિથ રિસ્પેક્ટ. અહીં વિથ રિસ્પેક્ટ મૂકવાથી યોર મેજેસ્ટી શબ્દ નીકળી જશે ઇનડાયરેક્ટ સ્પીચમાંથી. આપ સૌ જાણો છો કે સંબોધનના શબ્દો ઇનડાયરેક્ટ સ્પીચમાં આવતા નથી. ધ શેપર્ડ ટોલ્ડ વિથ રિસ્પેક્ટ, પછી ટુ મૂકીને મૂકીશું ધ કિંગ, ટુ ધ કિંગ. અને સાદું વાક્ય છે એટલે સંયોજક આપ સૌ જાણો છો ધેટ. ત્યારબાદ યુ આર વર્થ એક્ઝેક્ટલી 25 શિલિંગ્સ. આનું તમને બરાબર આવડે છે. યુ એટલે
રાજા તો કે અહીં આપણા માટે હી, આરનું કરશું વોઝ. હી વોઝ વર્થ એક્ઝેક્ટલી 25 shillings. ઓકે, તો હવે રાજાને અપમાન જેવું લાગે છે. ધ કિંગ સેડ 25 shillings, ઇટ ઇઝ એન સિમ્પલી એન ઇન્સલ્ટ. તો ધ કિંગને આપણે મૂકીશું ફરીવાર. જવાબ આપે છે ધ કિંગ રિપ્લાઇડ નહીં કરીએ, કારણ કે વાક્ય કેવા પ્રકારનું છે? ઉદ્ગાર. ઉદ્ગાર એટલે એક્સક્લેમ્ડ, એ આપ જાણો છો. અને એની સાથે ભાવ લેવાનો નવાઈ લાગી ને, તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. એક્સપ્લેન્ડ વિથ સરપ્રાઇઝ. અહીં જો સાંભળનાર મૂકવું છે તો હવે ટુ ધ શેપર્ડ એવું મૂકી શકાય. અહીં નથી મૂકવું તો પણ ચાલી શકે છે, અને સીધો સંયોજક તમે મૂકશો દેટ exclaimed that 25 shillings છે. અહીં વાક્ય જુઓ, આ વાક્ય નથી મિત્રો, શબ્દ સમૂહ છે. તો શબ્દ સમૂહ ઉપરથી આપણે આખું વાક્ય બનાવવું પડશે. એના માટે ઉપરનું વાક્ય લેવું પડશે. 25 shilling મતલબ યુ આર વર્થ 25 shillings. તમારી કિંમત, તમારું મૂલ્ય 25 શિલિંગનું, એ સાયલેન્ટ છે. તો મિત્રો અહીંયા યુ આર એ સાયલેન્ટ રાખીને આપણે ખ્યાલ કરવાનો છે, અને અહીં એનું ઇનડાયરેક્ટ કરવાનું છે. ધેટ હી વોઝ 25 shillings. સોરી, યુ આર વર્થ, હી વોઝ વર્થ 25 shillings. હજી આગળ ઉમેરે છે, અને એ પણ સાદું વાક્ય છે. તો સાદા વાક્યમાં ઉમેરવા માટે રિપોર્ટિંગ વર્બ કયું આવે છે મિત્રો? યસ, એન્ડ એડેડ ધેટ. પૂર્ણ વિરામ નીકળી જશે. એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ પછી આનું તમને આવડે છે. ઇટ ઇઝ સિમ્પલી એન ઇન્સલ્ટ. ઇટ વોઝ, ઇટનું કરીશું ઇટ જ. was simply an insult. It was simply an insult. હવે શેપર્ડ કહે છે પાર્ડન મી યોર મેજેસ્ટી, ઇટ ઇઝ સિમ્પલી એરિથમેટિક. શેપર્ડ એના માટે માફી માગે છે કેમ કે રાજાને અપમાન લાગ્યું. તો ધ શેપર્ડ માફી માગે છે. તો અહીં માફી એક પ્રકારનો આજ્ઞાર્થ વાક્ય છે, અને પાર્ડન એટલે ક્રિયાપદ. તો આસ્કડ, ધ શેપર્ડ આસ્કડ. જ્યારે આજ્ઞાર્થ વાક્યની અંદર ભાવ સ્પષ્ટ ન હોય તો અહીં તમે આસ્કડ, માફી માગવા માટે. ધ શેપર્ડ આસ્કડ, કોની માફી માગે છે? ધ કિંગ. ધ શેપર્ડ આસ્કડ ધ કિંગ ટુ પાર્ડન. અહીં ટુ મુકાય છે કારણ કે આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક ટુ પાર્ડન હિમ. અહીં થયું ટુ પાર્ડન હિમ. યોર મેજેસ્ટી એ સંબોધન છે એટલે નીકળી જશે, આ નહીં આવે. It is simply arithmetic and added that
વળી પાછું મૂકશું એન્ડ એડેડ that it was simply an arithmetic. અહીં એક મિસ્ટેક છે, એન લખતા રહી ગયું છે. It was added that it was simply an arithmetic. ત્યારબાદ કિંગ કહે છે વોટ ડુ યુ મીન બાય ધેટ, એક્સપ્લેન. રાજા કહે છે ધ કિંગ, પ્રશ્ન છે તો શું મૂકશું? આસ્ક્ડ. કોને કહે છે? ધ શેપર્ડ. ધ કિંગ આસ્ક્ડ ધ શેપર્ડ. વોટનું સંયોજક વોટ જ રહેશે, ડુ નહીં આવે, એની બદલે પહેલાં આવશે યુ. યુ એટલે અહીં હી, શેપર્ડ. અને ડુ અને મીન બંને સાદો વર્તમાન કાળ છે તો સાદા ભૂતકાળમાં થશે મીન્ટ. ડુનું ડીડ નહીં થાય કારણ કે પ્રશ્નનું આપણે વિધાન કરીએ છીએ. વોટ હી મીન્ટ બાય ધેટ. હવે કે છે એક્સપ્લેન, તો એન્ડ ટોલ્ડ. આસ્ક્ડ પણ ચાલે. એક્સપ્લેન એક કયું વાક્ય છે? આજ્ઞાર્થ. આજ્ઞાર્થ વાક્ય માટે તમે જ્યારે ભાવ સ્પષ્ટ ન થાય તો ટોલ્ડ મૂકી શકો છો, આસ્ક્ડ પણ મૂકી શકો છો. અહીં પ્રશ્નાર્થ માટે એક વખત આસ્ક લીધું, અહીંયા ટોલ્ડનું. એન્ડ ટોલ્ડ હિમ ટુ એક્સપ્લેન. ઓકે, હવે પેરેગ્રાફને આખું ફરીવાર વાંચું છું. ધ શેપર્ડ ટોલ્ડ with respect to the king that he was worth exactly 25 shillings. The king exclaimed with surprise that he was worth 25 shillings and added that it was simply an insult. The shepherd asked the king to pardon him and added that it was simply an arithmetic. The king added the shepherd what he meant by that and told him to explain. ખ્યાલ આવ્યો મિત્રો? આ તમને કદાચ ન ફાવ્યું હોય તો ઇટ ઇઝ ઓકે, કારણ કે એ તમારા ભૂતકાળના અભ્યાસક્રમના બુકમાંથી હોય એટલે કદાચ ભાવ સ્પષ્ટ ન થાય. જ્યાં સુધી પેરેગ્રાફ નહીં સમજાય ત્યાં સુધી તમે ઇનડાયરેક્ટ સરખો નહીં કરી શકો. ચલો એક છેલ્લો પેરેગ્રાફ પણ જોઈ લઈએ. મીરા અને મીના વચ્ચેનો સંવાદ છે. વોટ આર યુ ડુઈંગ નાઉ? મીનાને કહે છે તું અત્યારે શું કરે છે? આઈ એમ ડુઈંગ માય રેગ્યુલર એક્સરસાઇઝ એન્ડ યોગા. હું મારી રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું, યોગા કરું છું. તો મીરા કહે છે પ્લીઝ ટીચ મી સમ સ્ટેપ્સ ઇન એરોબિક એક્સરસાઇઝ. મને એરોબિક એક્સરસાઇઝના કેટલાક સ્ટેપ શીખવો ને. તો મીના કહે છે વેલ ડોન્ટ વરી, આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ધીસ ઇવનિંગ. આજ સાંજે તને હું ચોક્કસ શીખડાવીશ. તો હવે બહુ સરળ છે મિત્રો. તો મીરા, કેવા પ્રકારનું વાક્ય? પ્રશ્નાર્થ. મીરા આસ્ક્ડ મીના. સંયોજક વોટ. વોટ પછી આર યુ છે, આપણે યુ કરીને પછી આરનું કામ કહેશું. વોટ સાંભળનાર યુ એટલે શી, અને વોઝ ડુઈંગ. નાવનું કરશું ધેન. પૂર્ણ વિરામનું પ્રશ્નાર્થનું પૂર્ણ વિરામ. મીના કે છે આઈ એમ ડુઈંગ માય રેગ્યુલર એક્સરસાઇઝ એન્ડ યોગા. મીના જવાબ આપે છે તો મીના રિપ્લાઇડ.
કોને જવાબ આપે છે? મીરા. સાદું વાક્ય ધેટ આઈ એમ ડુઈંગ. તો આઈ એમ ડુઈંગ, આઈ એટલે કોણ? મીના. તો શી વોઝ ડુઈંગનું ડુઈંગ, શી વોઝ ડુઈંગ માય રેગ્યુલરની બદલે આપણે કરશું હર રેગ્યુલર એક્સરસાઇઝ એન્ડ યોગા. મીરા કહે છે પ્લીઝ ટીચ મી. તો એક વિનંતી કરે છે. તો કોણ વિનંતી કરે છે? મીરા રિક્વેસ્ટેડ. ખબર છે કે પ્લીઝ આવે ત્યારે રિક્વેસ્ટેડ મૂકવાનું. મીરા રિક્વેસ્ટેડ મીના. ત્યારબાદ પ્લીઝ જેવા શબ્દો નીકળી જાય, રિક્વેસ્ટેડ મીના અને હકાર આજ્ઞા છે ટુ ટીચ હિમ. મીન કરશું આપણે હર, કેમ કે કોઈ છોકરી છે એટલે ટુ ટીચ હર સમ સ્ટેપ્સ. સમ સ્ટેપ્સ ઇન એરોબિક એક્સરસાઇઝ. અને મીના વેલ કહે છે. વેલ જેવા શબ્દો નીકળી જશે અને આવશે અગ્રીડ. મીના અગ્રીડ. મીના અગ્રીડ એન્ડ મીના અગ્રીડ એન્ડ ડોન્ટ વરી કીધું છે એટલે એક આજ્ઞાર્થ વાક્ય, નકાર આજ્ઞા એટલે કે એન્ડ ટોલ્ડ. કોને કીધું છે? હર, તેણીને. અહીં તમે મીના લખી શકો, મીના છે તો મીરા લખી શકો. મીના અગ્રીડ એન્ડ ટોલ્ડ હર નોટ ટુ. હર નકાર આજ્ઞા છે, નોટ ટુ વરી. એન્ડ સાદું વાક્ય છે, ઉમેર્યું છે. એન્ડ એડેડ ધેટ આઈ એટલે મીના છે એટલે શી વિલનું કરવાનું વુડ. શી વુડ શ્યોરલી હેલ્પ. હેલ્પનું હેલ્પડ નહીં થાય કારણ કે વિલનું વુડ થયું. શ્યોરલી હેલ્પ યુ એટલે કે તેણીને, મીરાને એટલે હર. ધીસનું ધેટ અન્ય શબ્દ પરિવર્તન. ઇવનિંગનું ઇવનિંગ. મિત્રો આખો પેરેગ્રાફ કંઈક આ રીતે થશે. મીરા આસ્ક્ડ મીના વોટ શી વોઝ ડુઈંગ ધેન. મીના replied Meera that she was doing her regular exercise and yoga. Meera requested Meena to teach her some steps in aerobic exercise. Meena agreed and told her not to worry and added that she would surely help her that evening. તો મિત્રો આ તમારું ડાઉટનું સોલ્યુશન હતું. કઈ જગ્યાએ તમને મુશ્કેલી પડે છે એને વળી પાછો વિડીયોને ફરીવાર જોજો, સમજજો. કયા શબ્દોના બદલે શું આવે એનો ભાવ સમજજો. ક્યારેક કોઈક શબ્દો દૂર થયા હોય એના બદલે કયા શબ્દ મુકાય છે એને સમજજો. તો મિત્રો આ ડિફિકલ્ટી સોલ્યુશન કરાવ્યા પછી આપ સારી રીતે સમજી લેજો. જરૂર લાગે તો વિડીયોને ફરીવાર જોજો અને આ સિવાય બીજી કોઈ ડિફિકલ્ટી હોય તો પણ તમે મોકલી શકો છો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.